જય શ્રી કૃષ્ણ. કેમ છો? कसं काय અમે આજે આવ્યા છીએ થોલ અને અમારું થઈ ગયું છે પોપટ જોરદાર કારણ કે બંધ છે આ તમે જો દેખાડો આ તો કેટલું મોટું ટાઇટલથી લખેલું છે થોલ પણ શું કામનું આ લોકોનું મેનેજમેન્ટ કેટલું બકવાસ છે કે આ લોકો ગૂગલમાં ફોટો બી નહીં મૂક્યો શું કેવું કે નહીં ચાલુ એમ જય શ્રી કૃષ્ણ આને કહેવાય જીંજો આ ભેંસને બહુ ભાવે તમારા માટે જીંજો પ્રપોઝ કરું યુ મેરી મી અરે થેન્ક યુ કે છે અરે થેન્ક યુ કે છે આને એવું કીધું વિલ યુ મેરી મી તો કે થેન્ક યુ તને એને એવું કીધું વિલ યુ મેરી મી તો તે થેન્ક યુ કેમ કીધું એ તો થેન્ક યુ નીકળી ગયો એટલે મેં થેન્ક યુ કહી દીધું આ પિયુષ જો કેવો લાગે સાથે હવે કંઈ નહીં ફોટા પડાવીશું અને ખબર નહીં શું કરીશું જોઈએ હવે તારો હાથ નાનો લાગે શું પડે તારો હાથ નાનો છે એટલે તો તને તો શું કરું ખેંચું કેમ નહીં તું જોતો પહેલા હરકી રીતે આવે છે અરે પણ જોતો ખરી તો ભાઈ જો સાંભળ્યું તે સાંભળ્યું નાની છે આ બટકી છે છોકરીઓમાં હાઈટ છે છોકરીઓની 155 ઉપર હોય ને એટલે હોય જ કાંઈ નહીં 155 નહીં હોય 155 તો હોય તારે મારી ચાર આની હશે 120 125 બસ 58 157 અરે 125 હશે આની મને યા મજબૂત ફોટા આવે અંદર જતા રહીએ ફાર્મમાં એ ભાઈ ભાઈ ફોટા એનથી હારા ઉલાઈ દો હાલ રસ્તામાં લોકેશન જોવા ને તમે એ ફોટા પાડના નિસાર છે ચલ ને માર ભાઈ મારા ને તપસીના ચલ ને આનો 13000 નો ફોન છે ઈ છે ભાઈ બરાબર આ ભાઈ તો 2000 વાળો છે લે કઈ કઈશ હવે અમને ગરીબી દેખ શૂટ કરાવે છે હવે તારે ક્યાં જવાબદારી દો અહીંયા વચ્ચે આ લોકોને લાગે હવે અમે ફોટોશૂટ ખતમ કરી દીધું છે કેમ કે ટાઈમ તો કાઢવો ગમે તેમ અને આટલું દૂર આવ્યા છે તો વસૂલ તો કરું તો અહીંયા કંઈક જૂના કેસુડાના ઝાડ પડ્યા છે ને ત્યાં અમે લોકો ફોટો પડાવીએ છીએ જો કે ફોટા સારા આવે છે ને ત્યાં જવું તું જો હું તો ન્યા ના જવાય ઓય તો નહીં રાખો અરે મારા દુલાનો પાડ દેખાડો તો તું મેલતો તો નહીં એવી રીતે નહીં ખાલી એમને મૂકું ટી-શર્ટ કાઢ પેલા બાઇસેપ બતાવી દે બાઇસેપ બતાવી દે એવું નહીં બતાવું હવે અત્યારે હું કરે ને ભાઈ એ આયો ફોટો ઈ એવા તું કરે મારા કરતા વધુ હે સીધો સ્ટ્રગલ ફોટો પડાવવા માટે કઈ રીતે ઊંઘી રહ્યા છે એટલે આગળ આ બરાબર વાય જાનો વેજો નીતિન કાકાએ ભૂલ કરી કા મને પેલા મહિનામાં હવે થોડી અહીંયા ચડી જા અહીંયા ચડી જા બાઈક પકડજો એ પકડજો બાઈક પકડજી માટી હા ચડી એ ના તીર્થું વિડીયોમાં દેખાય છે ભાઈ બતા મસ્તી નહીં હો ભાઈ મારા ફોટા ચાલુ બોલો નહીં બોલ કે બરાબર છે તારો હાથ જો સીધા સ્ટ્રગલ ફોટા અમારે કઈ રીતે પડી બુલેટ બહાર આવી ગયો ને તો જોઈ લે એકવાર મને તો કઈ દેખાતું જ નહીં હમણે સે હાય મારા ભાઈ મસ્ત ના બીજો પાડ હરખો પાડ છક્કો છે ભાઈ કીધું ને યાર માણસ કાશે આ લોકોને આંગળી દેવાય એની હાથ લઈ લે આખો હવે ના પાડતો હો મથિયા હવે ના પાડ એ પાડ કર એ આ પેલું ઉપરનું જે પાથર્યું છે એ ક્યાંથી લાયા નાખું માર ભાઈ આવો જા એ પકડજે બાઈક પકડ ના મસ્ત ફોટો લાવડાવું અરે ઈ બધું શોભા આવે મારા ભાઈ તારા હાથ કપડાં નહીં જોતો? પહેરાતા. અરે વાહ યાર એ ફોટો બરાબર છે ધોખા મારવા નહીં આ કાંડી દો એ મારીએ તો જ નીકળ્યા નાકી ના ફસાઈ ગયું છે બહુ આવે તને કઈડશે આ બાયા બેડા કોઈ બીજાને કરવા હે ના ભાઈ તો બસ હવે આ તને એ એટલે કહેવા શું માંગે છે તું બેડા કેવાય એટલે તું કહેવા શું માંગે ધ્રુવરાજ બાયા વેડા એટલે
એને ખબર પડે ને આ લોકો હું પેલા ગવાર રહ્યા એસ્થેટિક એટલે ખબર પડે ને થોડું ઘણું ક્રિએટિવ કરતા રહો તો લોકોને જોવાની મજા આવે. ખબર પડે અમારે ગામને દેખાડો નહીં કરો. દેખાડો કરવા માટે કઈક જુઓ જે એમના મોઢામાં નહીં કે ક્યાંય નહીં. 80 રૂપિયાની એક બરાબર. નારિયેળ પાણી લઈને આખા ગામને બતાવે અમે. હવે આમ કરીને તમે ફોટો કેવી રીતના નારિયેળ પાણી રાખ્યું બતાવ. એને એસ્થેટિક કહેવાય. આ રહ્યું ને આ શું છે હા જો કઈ નારિયેળ? આ ફોટામાં ફેર હોય આ લોકોના. બધાને ફોટો કેવો આવ્યો? ફોટો બોલો. આટલું સ્ટ્રગલ કર્યા પછી તમે જોઈ શકો છો ફોટો કઈ રીતે આવ્યો છે. સારા આવ્યા છે. આ મસ્ત આને કરી નાખું ને એડિટ થોડો. પણ તું શું સોંગ લગાવીશ? ના ભાઈ તારી ખડા હુઆ આજ ભી. લેટા હુઆ આજ ભી વહી. ફોટો તો આમ સારો આવે કે હરખી જગ્યાએ જતા રહીએ ને. આ જો સારા જ આવે છે. આપણે ને જે વસ્તુ ગોતતા આવડવી જોઈએ. મતલબ જગ્યા સમજો. મગજ તમારું ક્રિએટિવ હોવું જોઈએ. આ તમે લાગે આ જે ઘર છે ને ત્યાં બહુ મસ્ત આવે છે. બસ મેલે. હવે આ એકવાર તો નારિયેળ પાણી પીતો હોય એક તો પોસ્ટ હોય એની એમાંય મેલ દીધું. આ લોકોને ખબર પડે ને હું બતાવું. કાકડાને ખવડાયું ત્યાં 10 રૂપિયાના દાણા નાખ્યા. ત્યાં મૂકી દીધું. આ લોકોને ખબર પડતી નહીં એટલે આવું છે. હવે આ ફોટો આ લોકોને બિગ બોસ માં જવું જોઈએ હો. આ તને શું લાગે છે? કેવું લાગે છે? આગે છે મૂકવામાં કેવું લાગે છે? કેવું લાગે? પણ ઈ તું દરરોજ આ કેવું મૂકતો હોય લાગે? તો દરરોજ તું ફરતો હોય ને તો તારે મેલા. ઓલી મહિકા હાર્દિકની વાવ મૂકે ને ઈ હારું લાગે. દરરોજ પીવે બે દરરોજ મેલો તમે સરસ દરરોજ- લાગે. આ લોકોને આના ખબર પછી ના તે કેટલી વાર પીધું? એકેય વાર નહીં પીધું હોય. 3 વાર પીધું. હવે જાન જા માં કસમ તારા પૈસે હા, કેટલી તારા બે વાર વાળા જ દીધી. અને તારા પૈસે મારા બાપાના પૈસા મારા પૈસા અલગ ના કહેવાય. એટલે બાપાને પૈસે દીધું. હા અને ઈ હજી જુઠ્ઠું બોલતો હોય. સીમા હજી રહસ્ય હશે કે તો અમે તો કઈ ભાડ્યું નહીં. આ ચા આ પેલું 40 ની ચા 8 વખત પીતા ને એ લોકોને સમજ ના ભાઈ, પડે. બેજા તું ચા લાવી 80 નો કરવાની કપ કેવો આવે. ભાઈ રવા દે नहीं ભાઈ. बताया जितना तू जानता है बाकी हजी हमारी औकात हजी खबर नहीं है દેશના કમળ સાફ કરવાની છે 80 રૂપિયા નારિયેળ પાણી 80 નું કે હોનું હોવાનું. એના જેમ 70 વાળી છાશ ના પીએ. એટલે તને માણસો ના મળે એટલે કૂતરા ના જોડે આવવા માંડે. શું કરે એને ખબર આ બિચારો એકલો શું કરે લવ બાઈટ હતી. લવ બાઈટ હતી તો આપણે બીજી ચેનલ અહીંયા ચાલુ કરી દીધી છે બાજુમાં. કેમ છો મિત્રો? હું નિશાદ કે નવરે અનગોટેબલ નીસુ. હવે તું તારા એમ ના કહેતો આ કે એક આ કૂતરું. કૂતરું દેશી નહીં હાલે મારે એસ્થેટિક કૂતરું જ જોશે એમ ના કહેતો હાય હારું પાણી મારે શું ખાવાનું કે આપ એમ કે બાપડા એ પોઝ હાલે જો 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 હા છું ના કે મારા ગાંડે બધું. રહેવા દે ને. ના 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 મનમાં ગાળ જ દેતો હશે આ શું સામે મંડાણો હાથ આપતો એને હાથ આપતો હા તો ચાટતું ના ને કાન નહીં દઉં. એ મારા ઝુલા ઉપર તો ચડી જાય એ ઝુલા ચડી જ જાય ને. એ આગે માર પર તો ચડી જાય. ભાઈ બિચારો જે સોરી ધ્રુવરાજ જોડે એ ધ્રુવરાજ જોડે કેટલો કમ્ફર્ટેબલ છે. બિચારી કૂતરી છે ચેક કર. જોતા ખબર પડે એમાં ચેક કરવાનું ના હોય ભાયા તને મેં તો ઓલી મેલ દીધી મેં તો કે ગીતે મેલ દીધું કે દાંતવા જવાનો હોય ને એવું લાગે. બધું ઇન્સ્ટન્ટ. સ્ટોરી મૂકે. માં હાજી આમાં હવે રીપ મેલા એવું છે એકલો મને મેલી ગયો એનો હસતો ચહેરો હંમેશા યાદ રહે હા ભાઈ આપણા તારા કોક દી ખરાબ જોયું બધા કેવા છે મજબૂત છે ને માણસો. હજુ તો બહુ બધા છે આવા. હજુ તો થોડા ડિક્લેર થશે. સસ્પેન્સમાં છે બધા. હવે ખાલી પ્રેક્ટિસ બાજુ માંગે અત્યારે કેમ નહીં આવડતું. બસ એટલે મરી તો ના આદતો જાત બધી બગડી પણ જાય ભાઈ એ લોકો છે ને છૂટા પડી ગયા હતા નદીમાં અને મને આવડતી હતી તો હું આખો ખેંચીને આવ્યો નદી ગંગામાં પાક્કું આવડે. શું ગંગામાં ખેંચી લાવે. ઋષિકેશ બે જણ પડતા હતા ને તેને ખેંચીને લાવ્યા. એટલે મરત તો હોય નહીં પણ આગળ તો ઓલા લોકો આયા ને પેલા મેં બચાવી લીધા એમ ટૂંકમાં હા, પછી. કોને માણસો ને બીજા કોને એક અજય નામનો હતો હે ને ન્યા હતા બીજા. એક છોકરી હતી હા, છોકરી તો આખી આમ ચાલીને ઉપર છોકરી હતી. ને એમ વે જા જા શક્તિમાં એ બરવડ પસંદ એટલે એમાં કેવું હોય એમાં રાફ્ટિંગ પેલો કે મરવાનું પસંદ કરે પણ ધ્રુવરાજ જોડે હા ભાઈ સામે ચોટી ગયા બાપ. હાય હાય અરે એમાં એવું છે ને આમ, એમાં કઈ ના- ચોટી કેમ? કારણ કે તારો એમાં- રૂવા બેવો માર ભાઈ. એમાં એ એવું હોય નહીં, ને, personality બોટથી- બધા પૈસે બધે પૈસે બધે. એમાં હોય ને એ રાફ્ટિંગ હોય ને નાવડી એમાં બધા છૂટા થઈ ગયા તો ઓલી આમ થોડીક આગળ વહી ગઈ ભાઈ મન તો તરતું હું તો આખા ગંગામાં બહુ જ મસ્તી તો ભાઈ હું આમ આમ કરીને એ મારો હાથ પકડી લીધો આમાંય નાખી અને પછી હમણાં તો આ હકીકત બહાર આવશે રેવા દે ને મારે.
તો તું મારા ભાઈ મારી નહીં હું હાથ ચાલાકી કરી અરે લેલા મજનુ સમાધાન થઈ ગયું જાહેરમાં બહાર પડી જાય રેવા દે આપણું અફેર આવે આપણે કહેવાનું નહીં ને નહીં જવાનું આપણે પર્સનલ રાખવાનું તો આમાં છોકરી કઈ છે છોકરી આવી ને નાની કોણ ધૂલી પેલા પપ્પી કરી કિસી કર દે તો અહીંયા અત્યારે રવા દે બોલ ને વિચાર કઈ બોલવું નહીં યાર કઈ વિચાર આવતો નહીં ઊંધું સીધું બોલાઈ જાય થોડીક વાત બહાર પડી જાય એના કરતા એને લાવી દો જે જુડવા બહેનો હોય ને એને લાવી દેવાની ટાર્ગેટ એક હતો પણ ના છે સાચી વાત હો, કાયદેસર ટાર્ગેટ હતો બોલ કાયદેસર ફરવાય નહીં ગયા થોડું એકનું નામ એ બધું તું યાદ રાખ. ફરવા લઈ ગયા દુલ્હાન કઈ મતલબ નતો પણ દુલ્હાન એમને એમ પૈસા બગડી ગયા મતલબ આનો હતો એટલે દુલ્હાન બળી પણ ભાઈ ગયા મારા ભાઈ વાત તારી સાચી તું મારી બાજુ બોલ્યો થેન્ક યુ પણ એનું થઈ ગયું પણ એનું થઈ ગયું હોત ને તો હું બહુ ખુશ હોત એવું ઓ ભાઈચારા ભલે પૈસા બગડ્યા વાત સાચી મને ખીચ છે અત્યારે ખીચ છે મારા પાસે તો બગાડ્યો મારા ભાઈ હવે તું પછી યાર તને બધું જવા દે પછી કઈ ના અત્યારે નામ શું હતું નહીં પાડું રેવા દે ને બાર નહીં પાડું તો ખાલી ચા ખબર છે એનું નામ ખાલી ખાલી તું એમાં લાઈક કરીશ અને એ જોઈ જશે તો સાચી વાત મને ખબર છે એનું નામ શું બોલું બોલ પાકું પાકું. નહીં બોલું રે એ તારોની ચોથી ગર્લફ્રેન્ડ નું નામ શું હતું એ જ છે. પછી કે ગણવાન બધે કે ચોથી કઈ કે છે છેલ્લેથી ચોથી ઓલી કે વિઠ્ઠલ પહેલેથી નગરવાળી. ચોથી ઉપરવાળી યાદ આવી તારી મારી બજાવવાના ધંધા એ બ્લોગમાં આવું બધું નહીં હો. એ વ્લોગમાં ભાઈ આવું ના રખાય ભાઈ હમણાં માર નહીં. ખાઈશ લેવા દેવા તારા જ બ્લોગમાં તો તારી એને ઇજ્જત ખબર જ વહી છે જાય. કે સીધો નતો તારા બ્લોગમાં તારી ઇજ્જત વહી જશે તને ગમશે ઈ? બોલ ગમશે હા આવી જા હા તો આવી જા આવી જા આવી જા હું તો અહીંયા જ હા તો હું અહીંયા જ જોઈએ હવે કયો કયો આગળ વધે છે પછી સમાધાન બ્લોગ બંધ કરીને પછી એક વાત તો ઠંડો ને એક વાત તો ગરમ મગજ એવું કે એક શાયરી બોલ દે ભાઈ હોય તો એક બોલ દે ભાઈ મારા ભાઈ રહેવા દે આમથી ભાઈ નહીં અરે મને યાર એમ મને નહીં. ભાઈબંધી વાલી હોય તો બોલી દે એક બોલ દે. નહીં. કઈ બોલ બે વફાવાળી બેવફાવાળી બોલ દે શું બે વફાવાળી પેલી રેસવાળી બોલતી રેસમાં દોડમાં હિસ્સા રહી જાય હા એ બધી નહીં. બોલ દે હાલ ફટાફટ કઈક પછી તો બોલ નીકળવું કઈક છે બોલ આપણે. હે ફટાફટ તું નહીં યાદ બે આવતું વફા બે વફા બોલ દે આપણે પણ નીકળવું પણ છે યાદ જ નહીં આવતી મારે બોલ બોલો બોલ ઠીકાને લગ જાય ભાઈ એ આ ઠીકાને લગ જાય વાળું એ તો આવું ના એ ભાઈ બીજી વાત. જય રાજપૂતાના બોલી જા પણ હારી નહીં હોય તો પછી હસતા ના નહીં હસીશ पसंद एक ही रखो चाहे वो मिले के ना मिले ये पसंद एक ही रखो चाहे वो मिले कि ना मिले और कोई पसंद आए उसे मोहब्बत थोड़ी कहते हैं बस અરે વાહ 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 આહાહાહા. વાહ 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 ઘાયલ આશિષ फिर आज देखेंगे तेरी चाहे जमाने लग जाए या तू आ जाए या हम कहीं ठिकाने लग અરે વાહ ગાઈસ હવે ફાઇનલી અમે ખાવાની શોધમાં નીકળી ગયા છીએ બહુ ભૂખ લાગી છે નાસ્તો સવારમાં કોઈ કર્યો નતો 4:30 નીકળી ગયા છીએ અમે લોકો ખાવામાં રાહ જોવા. હા બહુ ભૂખ લાગી છે જબરજસ્ત પીવું ને તો બહુ ભૂખ લાગી છે ક્યારનો ભૂખ કરે છે અને અમે છીએ જેવી જગ્યાએ ને કે ત્યાં ખાવાનું મળે એમ જ નહીં. તમે જુઓ રસ્તો જો લિટરલી પૂરેપૂરું આમ જંગલ ટાઈપ છે તો હવે જોઈએ છે નાસ્તો કંઈ મળે છે કે નહીં. આ લોકો મારી દે ને તો આપણે ઉડીએ. ઓ માય ગોડ આપણે ફસાઈ ગયા છીએ જો ઓ મમ્મી સિંગડો ગાડી 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 શું ચાલી રહ્યું છે આપણે ક્યાં ગયા હતા હમણાં ખાવા શું આપણે ખાવા પણ શું અને એને નાસ્તો કહેવાય બેટા શું નામ ખમણ પાત્રા પછી ભજીયા પાત્રા પછી ભજીયા સૌથી વધારે તમને શું ભાવ્યું ભજીયા મફત ના ના મફત
કે મફત જ ખાધું મેં મફતનું જ ખાધું હે. મેં કેમ મફત? મેં જ તો આપ્યા લોકો પૈસા. જાણે હવે અસલી મારા તો ફાડી હોય તો લોક કટકા તારે તો રહેવા દે, તે તારે આપવા હતા ને. હે? તમે તો ઓલા મફતે એક રૂપિયો કાઢે ખીચા. એક આઈફોન એક ફોલ્ડ રખે. પેલા આઈફોન ભાઈ કોઈ તો કટ કર ફરી વળી ટાઈપ ભાઈ બે અલગ અલગ ઉભો રે. ભાઈ આ ખીચામાં દે દે મને તું એમ્પ્લોય એક આઈફોન એક ફોલ્ડ રખે. સરકાર આમે હોલ્ડ રખે. વાહ વાહ. તો હવે ડ્રાઈવર ચેન્જ થઈ ગયો છે અમારે ગાડીમાં. મોતના કૂવામાં જઉં છું. તને હું પ્રિન્સ ટ્રીટમેન્ટ આપું છું તો થાકી ગયો હોવ એટલે બરાબર. થઈ ગયા છીએ ઇસ્કોન મંદિર ભાડજ. તમે જોઈ શકો છો મંદિર. કૃષ્ણ ભગવાન મતલબ પિયુષ આજે લખ્યું હશે આપણું દર્શન કરવાનું બાકી એમને થોડી આવતા આપણે સો ગાઈસ ફાઇનલી અમારા દર્શન થઈ ગયા છે ભાઈ કૃષ્ણ ભગવાનના. બહુ મસ્ત દર્શન અને મંદિર તો જો કેટલું એસી લગાવેલું છે. એસી સિસ્ટમ ઓ માય ગોડ. એર કન્ડિશનર શું કહેવાય, એર કન્ડિશન સિસ્ટમ બહુ જ ફાઇન છે. એકદમ મસ્ત પીસફુલ લાગતું હતું અને બહુ જ મજા આવી ગઈ દર્શન કરીને. અને ખાસું બધું મોટું છે. તમે અહીંયા આવશો તો તમને એવું ફીલ થશે કે તમે સાળંગપુર મંદિર આવ્યા છો હનુમાન દાદાના. જલ્દી જુઓ તમે, અહીંયા ગાયો છે, નાના નાના બચ્ચાઓ ગાયને ઘાસ ખવડાવે છે. તું પીવે ચાલતું હું નહીં ચાલતું હું અંદર જે બધી ગાયને દઈ દઉં. ફટુસ. જા જા ધુલા એકવાર જા તું. હું તો માનતો આ ધુલા આને અડતો આને એવું કે મને બી અડો એવું કે છે. ભાઈ જે ભોપરી ને આ ખાલી પાગા પોતારી કઈ બોલતી છે નહીં. આજો પટ્ટુ છે એક નંબર નું. એ પટ્ટુસ નહીં છે જોઈ લે. આ દવા કીધું ને છી એની વાત નહીં મને એના આ બધા કેવા છે ખબર છે? અત્યારે ખબર પડી કે વિડીયો ચાલુ છે હા. અને આમાં જ્ઞાન દેવાનો મારી શોખ જ માં એટલો. કસમ એવું હોય તો. મારી માં કસમ એવી બધી વાત નહીં. આ લોકોને એની જ્ઞાન બોલું. દેવાનો શોખ જ એટલો. અંદર મેં હમણાં વાત કીધી ને, હા, જવા દે. આ માણસ કેવા જો પેલો ગરીબ ઊંઘ્યો હોય ને તેને લાત મારીને ભાગી જાય, પણ પછી કોઈ બે માણસ જોડે જતા હોય ને તો એવું જ્ઞાન દે ને કે છે ને આપણે ગરીબ ને છે ને દાન કરીને ખાવડાવવું જોઈએ. પણ કોઈ હોય ને તો લાત મારી જાય, હળી કડી પાછળ કરે, આવું બધું. આ બધા ખાલી કહેવાના છે. હવે મારી વાત સાંભળો, વિડીયો તારે બંધ કરવો હોય તો બંધ કરી દે. આ એમ કીધું ને ઓલી એ કર્યું એ છાણ જે કર્યું ને એ છાણની અંદર તું ઘઉં નાખી છે ને મારા ભાઈ ઘઉં, અને પછી છાણ ઉકાઈ જાય ને ઘઉં તું ધોઈ નહીં ઘઉં ની રોટલી ખાય ને તો એ તારા જે નોર્મલ ઘઉં કરતા હો દાન ગણ કરે ગાયના ઘર. સાચી વાત છે. આ આઈ ગયા બીજા કા- આ બીજા આયા જ્ઞાન દેવા. સાચી વાત. આને તો બે હાથ ચૂકલી નહીં ખબર હોય. આને તારા કરતા વધી ખબર છે. આ તો હા, મોમેડિયન એ બધા છે. વિડીયો બધા ચશ્મા બહુ મસ્ત લાગે મારા. આમ જો તું ચશ્મા મારા બહુ મસ્ત લાગે. હા નજર તમે નજારી રહી અને હું તો ભાઈ અંબાણી કમાયો જ ના હોત. અને એ વખતે કોઈ નજર નતું લગાવતું. અત્યારે બધા પબ્લિક એવી થઈ ગઈ. અમારી દાન તો બીજો પેલા ગાડી. મારી થાય તો તું તો નારિયેળ બાંધે. પણ આ તને કેમ ટીક્સ આટલું બધું બળી જાય છે? મારો ડાબો હાથ છે લેફ્ટ હેન્ડ. એવું તો તે આને મહેનત કહેવાય. આને મહેનત. આ રસ્તે આ જ છે ને. અમે લોકો ખાલી ખાલી જઈએ છીએ. લોકેશનમાં જોજે લે. કઈ જ ખબર છે નહીં. બધા એ આ કૂતરું બધા મસ્તીમાં એટલા બધા મશગુલ થઈ ગયા છે ને કે રસ્તો ખબર છે નહીં. હમણાં બી એવું થયું સવારમાં હા લે ને લે. આ ચારે સ્માર્ટ છે સિંગલ. અચ્છા આ ચશ્માવાળો જે સ્માર્ટ છે સિંગલ છે. અગર કોઈને સેટિંગ કરો તો ડીએમ કરો. નિશાદ પંચાલ આઈડી મેન્શન કરી દઈશું. બીજા કોઈ તો અમારા ગ્રુપમાં આવા જ બધા ભર્યા છે. એક એકથી ચડિયાતા છે. અને અમે હજુ આ તો કોણ છે ને ભાઈઓ મારા મતલબ જેને મેં રાખડે બાંધી છે એ લોકોને તો હજુ મળ્યા જ નહીં. એ લોકો બી એક આમના જેવા જ છે. આ બી એવા જ છે. મતલબ અમારો જો બ્લોગ અમે સ્ટાર્ટ કરીએ ને જો આ બધા જોડે હોય ને તો અમારી ક્લિપ ઓછી આવશે.
આ લોકોને અને આ બધાની વધારે આવશે કેમ કે એ લોકો એન્ટરટેનમેન્ટ જ એટલું બધું કરાવે એટલે અમારે એમનું ખાલી સાંભળવાનું ને એ લોકો મસ્ત અમને હવે શાંતિ રાખો. આજની ટ્રીપ આપણે અહીંયા પતી ગઈ છે, બરોબર. હવે બધા ઘરે જઈએ છીએ. બ્લોગ આપણે થાકી ગયા છીએ બહુ. ફાઇનલી બહુ ઈશાન મજા પંચાલ દાદા સાચું કહો તો કોઈ થાક્યા નહીં, પણ હવે ક્યાં ફરવાનું છે નહીં. અમે હવારના નીકળ્યા, સવારે અમારો કલર થઈ ગયો એટલે ફરીને કંટાળ્યા છીએ એટલે હવે ઘરે જઈને હવે ઊંઘવું છે ખાઈ બસ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો. મળીએ બીજા વ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી. અરે કઈ જાય